ઓમ શાંતિ. જેવી રીતે આપણે મૃત્યુ ઉપર સત્સંગ સાંભળ્યો હતો, એની અંદર આપણે દેહ એટલે શું અને આત્મા એટલે શું એની ઉપર સમજ્યા હતા. આજનું જે આપણું લેસન છે એમાં આત્મા કેવી છે, શરીરની અંદર આત્મા ક્યાં રહે છે, શરીરમાંથી આત્મા નીકળે છે તો ક્યાં જાય છે, માના આત્માનું અસલી ઘર કયું છે, આત્મા ક્યાંથી આ ધરા ઉપર આવી હતી અને જેનો જેનો પાઠ પૂરો થાય છે તો આત્મા એના અસલી કયા ઘરે જાય છે, એની ઉપરનો આપણો સત્સંગ છે. તો જે આપણો દેહ છે એ 5 તત્વથી બન્યો છે: ધરતી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ. આને હાડ માંસનું એક પૂતલું કહેવાય. જે આત્મા છે તો ચાલે, અને જો આત્મા ન હોય તો ન ચાલે. જેવી આત્મા આ હાડ માંસના પૂતલામાં પ્રવેશ કરે છે એટલે આંખો જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરી શકે, મુખ બોલવાનું કામ કરી શકે, હાથ પગ કાર્ય કરી શકે. પણ જેવી શરીરમાંથી આત્મા નીકળી જાય પછી આ દેહ કોઈ કાર્ય નથી કરી શકતો. તો દેહને ચલાવવાવાળી જે ચૈતન્ય શક્તિ આત્મા છે એની ઉપર આપણે આજે સમજીશું કે આત્મા એટલે શું, દેહ એટલે શું એ તો સમજમાં આવ્યું, પણ આત્મા એટલે શું તો બતાવ્યું છે કે જેવી રીતે હાડપિંજર હોય છે, મનુષ્યનું જ હાડપિંજર, પણ એને તમે બોલવા ચાલવાનું કહો તો એ કોઈ પ્રકારની અનુભૂતિ ન કરી શકે, બોલી ચાલી ન શકે. કેમ? શરીરમાં આત્મા નથી. જ્યારે આપણું જે શરીર છે એ બોલી ચાલી શકે છે, હર પ્રકારના કાર્ય કરી શકે છે, કારણ કે અંદર આત્મા છે. તો આત્મા એ એક ચૈતન્ય શક્તિ છે. એનું રૂપ નિરાકાર જ્યોતિ બતાવ્યું છે. જેવો આકાશમાં તારો છે એવી નિરાકાર જ્યોતિ સ્વરૂપ આત્મા છે. આત્મા એ મન, બુદ્ધિ અને સંસ્કારની બનેલી છે. જેવી રીતે શરીરના બધા અંગો છે. શરીર કોને કહેવાય? હાથ, પગ, મોઢું, કાન, નાક, આંખ, આ બધા અંગો જે મળીને બને એને કહેવાય દેહ. એવી જ રીતે આત્મા એટલે શું તો બતાવ્યું છે મન, બુદ્ધિ અને સંસ્કાર, આ ત્રણેયની બનેલી આત્મા છે. મનથી વિચારવાનું કાર્ય કરીએ છીએ, બુદ્ધિથી આપણે બુદ્ધિથી કોઈ પણ પ્રકારના નિર્ણય લઈએ છીએ, અને ત્રીજું બતાવ્યું છે સંસ્કાર. આ 3 આત્માના અંગો છે. આત્મા મન, બુદ્ધિ અને સંસ્કારની બનેલી એક ચૈતન્ય શક્તિ છે. એમાં પહેલું સમજીશું મન. તો મન એ વિચારવાનું કાર્ય કરે છે. તમે જુઓ, સવારથી રાત સુધી આપણા મનની અંદર કોઈને કોઈ પ્રકારના વિચારો ચાલ્યા જ કરે છે. પણ આપણે જો ચેક કરીએ કે મારા મનમાં જે વિચારો ચાલે છે એ કેવા વિચારો છે, કારણ કે જેવું આપણે વિચારીએ છીએ એવી જ આપણી વાણી નીકળે છે, અને જેવી આપણે વાણી વાપરીએ છીએ એ પ્રમાણે આપણું કર્મ બને છે, અને જેવું આપણું કર્મ હોય છે એ પ્રમાણે આપણને જીવનમાં સુખ દુઃખ મળે છે. તો સારા વિચારો રાખવા જરૂરી છે, કારણ કે સારું વિચારીશ તો સારું બોલી શકીશ,
સારું બોલીશ તો બીજાને સુખ આપી શકીશ, બીજાને સુખ આપીશ તો પુણ્ય જમા કરી શકીશ, અને મારું જો પુણ્ય જમા હશે તો મારું જીવન સુખરૂપ બનશે. હવે વિચારવું તો સારું છે, પણ કેવી રીતે વિચારવું? કારણ કે મનને તો ગમે એવું જ વિચારે છે, એને તો ગમે ત્યાં જ ભાગી જાય છે. તો પરમાત્મા અહીંયા સમજાઈ રહ્યા છે કે મનની અંદર સારા સારા વિચારોનો સ્ટોક જમા કરો. ચાહે કોઈ શાસ્ત્રો દ્વારા, ચાહે કોઈ સત્સંગ દ્વારા, ચાહે આધ્યાત્મિક જ્ઞાન દ્વારા, પણ મનની અંદર સારા સારા વિચારો ભરો. કારણ કે જેવું અંદર ભરેલું હોય છે એવું જ બાહ્ય નીકળે છે. તો જ્યારે કોઈ પણ શાસ્ત્રો દ્વારા, સત્સંગ દ્વારા, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા મનની અંદર આપણે વિચારોને ભરી દેશું તો આપણું મન એકદમ શુદ્ધ વિચારો કરતું થઈ જશે. અને ત્યારબાદ બીજું બતાવ્યું છે બુદ્ધિ. બુદ્ધિ દ્વારા આપણે નિર્ણય લઈએ છીએ. સારું કે ખરાબ આપણે જે વિચારીએ છીએ એ બુદ્ધિ દ્વારા વિચારીએ છીએ. અને ત્રીજું બતાવ્યું છે સંસ્કાર. તો સંસ્કાર એ આપણા કેટલા પ્રકારના છે? 3 પ્રકારના સંસ્કારો બતાવ્યા છે, હે ને? એક બતાવ્યા છે કે આપણા મા બાપ દ્વારા મળતા સંસ્કાર. બીજા બતાવ્યા છે બહારની દુનિયામાંથી મળતા સંસ્કાર. અને ત્રીજું બતાવ્યું છે પૂર્વજન્મના સંસ્કાર જે આપણે લઈને આવીએ છીએ. તો બતાવ્યું છે કે જ્યારે બાળક નાનું છે, મા બાપની સાથે રહેશે, તો જેવા મા બાપના સંસ્કારો છે એવા જ બાળકની અંદર એ હોય છે. પણ એ જ બાળક જ્યારે મોટું બની જાય છે, બહારની દુનિયામાં ફરતું થઈ જાય છે, તો જેવા બાહ્ય સંસ્કારો છે, માના જેવો એ સંગ કરે છે એ પ્રમાણે એની અંદર સંસ્કારો આવે છે. અને ત્રીજું બતાવ્યું છે પૂર્વજન્મના સંસ્કાર. માના જે આપણે આ ધરતી ઉપર આવ્યા ત્યારે લઈને આવ્યા હતા એને કહેવાય પૂર્વજન્મના સંસ્કારો. આવી રીતે 3 પ્રકારના સંસ્કારો આપણી આત્માની અંદર સમાયેલા છે. એક છે આપણા મા બાપ દ્વારા, પરિવાર દ્વારા મળતા સંસ્કાર. બીજું બહારની દુનિયામાંથી મળતા સંસ્કાર. અને ત્રીજા સંસ્કાર બતાવ્યા છે એ પૂર્વજન્મના સંસ્કાર. આવી રીતે આત્મા મન, બુદ્ધિ અને સંસ્કારની બનેલી છે. આ 3 ચૈતન્ય શક્તિઓ છે જે આત્માની અંદર સમાયેલી છે. મનનું કામ હતું વિચાર કરવાનું, બુદ્ધિનું કામ હતું નિર્ણય કરવાનું, ઇન્દ્રિયોનું કામ છે કાર્ય કરવાનું. પણ જેવું મનથી વિચારીએ છીએ, જેવું બુદ્ધિથી નિર્ણય લઈને કર્મ કરીએ છીએ, અને જે કર્મ વારંવાર કરવામાં આવે છે એ સંસ્કાર બની જાય છે. તો આત્મા છે એનું રૂપ બતાવ્યું છે આકાશમાંના તારા જેવું એક જ્યોતિ સ્વરૂપ. એ આત્માનું રૂપ છે. આત્મા છે એ એક ચૈતન્ય શક્તિ છે જેને કોઈ પાણી, કોઈ અગ્નિ, કોઈ શસ્ત્ર જેનો નાશ ન કરી શકે. આત્મા અજર, અમર અને અવિનાશી છે. આત્મા મન, બુદ્ધિ અને સંસ્કારની બનેલી છે. આત્મા વિશે તો માહિતી મળી. દેહની અંદર આત્મા છે એ જાણીએ છીએ, પણ દેહની અંદર આત્મા કઈ જગ્યાએ રહેશે? તો આધ્યાત્મિક જ્ઞાનની અંદર બતાવ્યું છે કે શરીરની અંદર આત્મા મસ્તકના મધ્ય ભાગમાં રહેશે અને ત્યાં રહીને આખા શરીરનું સંચાલન કરે છે. ઘણા એવું સમજે છે કે આત્મા હૃદયમાં રહેશે,
બેન, કોઈ પણ આત્મા શરીર છોડે તો એના ધબકારા બંધ થઈ જાય છે, કહીએ છીએ ને. કોઈ કહે છે આત્મા નાભીમાં રહેશે, કોઈ કહે છે આખા શરીરમાં આત્મા રહેશે. પણ આધ્યાત્મિક જ્ઞાનની અંદર પરમાત્માએ આપણને સમજ આપી કે આત્મા મસ્તકની અંદર રહી અને આખા દેહનું સંચાલન કરે છે. એના કારણે પગમાં કાંટો વાગે છે, પણ અનુભવ આપણને મસ્તકની અંદર થાય છે. સુખ દુઃખનો અનુભવ કરવા વાળી ચૈતન્ય શક્તિ આત્મા શું, જે દેહની અંદર મસ્તકમાં રહી અને દેહને ચલવું છું. જેવી રીતે ગાડી ક્યારે ચાલે? એને ચલાવવા વાળો ડ્રાઈવર હોય તો, ડ્રાઈવર વગર ગાડી ન ચાલે. એવી જ રીતે આપણું જે આ શરીર છે એ એક ગાડી છે, એને ચલાવવા વાળો આત્મારૂપી ડ્રાઈવર છે. એ આત્મારૂપી ડ્રાઈવર જો આ ગાડીની અંદર હોય તો ગાડી ચાલે. અને ગાડીની અંદર આપણે જોઈએ છીએ કે ડ્રાઈવરની સીટ ફિક્સ હોય છે. એ એક જ જગ્યાએ બેસીને આખી ગાડીનું સંચાલન કરે છે. જેવી રીતે ટ્રેન, તો ટ્રેન 50 ડબ્બાની છે, પણ એ 50 ડબ્બા ચલાવવા માટે ડ્રાઈવરને આખી ટ્રેનમાં ફરવાની જરૂર નથી. એ ટ્રેનના એન્જિનની અંદર બેઠા બેઠા જ એ 50 ડબ્બાનું સંચાલન કરી શકે છે. એવી જ રીતે આપણું જે શરીર છે એની બધી ઇન્દ્રિયોનું સંચાલન કરવા માટે આત્માને આખા દેહમાં ફરવાની જરૂર નથી. આત્મા શરીરની અંદર મસ્તકમાં રહી અને દેહને ચલવી શકે છે. એટલા માટે હર પ્રકારની અનુભૂતિ આપણે મસ્તકની અંદર કરીએ છીએ. તો આત્મા એક ચૈતન્ય શક્તિ છે. શરીર એ રથ છે, આત્મા એ રથી છે. એટલા માટે તો જેના શરીરમાંથી આત્મા નીકળી જાય તો એ શરીરને આપણે અર્થી કહીએ છીએ. શરીર છે એનું માટીના કોડિયા સાથે સરખામણી કરી છે કે દેહ છે એ એક માટીનું કોડિયું છે અને દેહને ચલાવવા વાળી ચૈતન્ય શક્તિ જે આત્મા છે એ દીપક છે. દીપક ચાલતો હોય તો કોડિયાની શોભા વધી જાય છે. દીપક વગર કોડિયાની કોઈ શોભા નથી. એમ આત્મા વગર શરીરનું કોઈ મહત્વ નથી. શિબની કોઈ કિંમત નથી હોતી. શિબની અંદર જે મોતી પડ્યું છે સાચું, એની કિંમત છે. એમાં દેહની કોઈ કિંમત નથી. દેહને ચલાવવા વાળી હું ચૈતન્ય શક્તિ જે આત્મા છું એની કિંમત છે. મારા શરીરમાં આત્મા હશે તો મારું શરીર તો ચાલે છે, પણ દરેક વ્યક્તિ આપણા જીવનને મહત્વ આપે છે. દરેક માટે આપણે કંઈક મહત્વના હોઈએ છીએ. પણ જો દેહમાંથી આત્મા નીકળી જાય તો આપણા દેહનું કોઈ મહત્વ નથી રહેતું. એટલે આપણા જ પરિવારજનો 5 તત્વના બનેલા દેહને 5 તત્વની અંદર સમર્પણ કરી દેશે. હવે શરીરની અંદર આત્મા મસ્તકમાં રહીને દેહને ચલવે છે. એ જ્ઞાન તો આપણને મળ્યું, પણ જ્યારે આત્મા આ દેહમાં આવી તો ક્યાંથી આવી હતી? અને જ્યારે આત્મા દેહમાંથી નીકળે છે તો નીકળીને ક્યાં જાય છે? તો જેવી રીતે આપણા બધાના જે ઘર છે, જ્યાં આપણે રહીએ છીએ, એને દેહનું ઘર કહેવાય. જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી એ ઘર આપણું છે. દેહ છૂટી ગયો, આત્માએ બીજો જન્મ લીધો તો એ ઘર સાથે એની કોઈ લેણ દેણ નથી રહેતી. એવી જ રીતે આત્માનું અસલી ઘર જ્યાં આપણે રહીએ એને પૃથ્વી કહેવાય. જ્યાં દેહધારી આત્માઓ રહેશે.
જીવ જંતુ પશુ પક્ષી બધાને દેહ છે. દેહધારી જીવો જ્યારે એને આપણે પૃથ્વી કહીએ છીએ. આ પૃથ્વીથી જ્યારે આપણે ઉપર જઈએ છીએ તો ચાંદ સૂરજ તારા આકાશ આવે છે. અને આકાશથી પણ જ્યારે આપણે ઉપર જઈએ છીએ ત્યારે પરમધામ આવે છે. કોઈ એને બ્રહ્મલોક કહે છે, કોઈ એને શાંતિધામ કહે છે, કોઈ એને નિર્વાણધામ કહે છે, કોઈ એને અક્ષરધામ કહે છે, કોઈ પરમધામ કહે છે, કોઈ બ્રહ્મલોક કહે છે. નામ અલગ અલગ આપ્યા છે, પણ આકાશથી પાર જે બ્રહ્મલોક છે એ આપણી આત્માનું અસલી ઘર છે. બ્રહ્મલોક એ એકદમ શાંતિની દુનિયા બતાવી છે. ત્યાં કોઈને દેહ નથી, કોઈ આવાજ નથી. એક પ્રકાશમય દુનિયા છે જ્યાં દરેક આત્માઓ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન છે. બ્રહ્મલોકથી આત્મા જ્યારે આ ધરતી ઉપર આવે છે ત્યારે ગર્ભમાં પ્રવેશ કરે છે. અને ગર્ભમાં પ્રવેશ કર્યા બાદ જ્યારે એનું સંપૂર્ણ શરીર તૈયાર થઈ જાય છે ત્યારે આત્મા ધરતી પર જન્મ લે છે. જેવી આત્મા જન્મ લે છે પરિવાર પ્રાપ્ત થાય છે, સગા સંબંધીઓની પ્રાપ્તિ થાય છે, ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આત્માની એક જીવનરૂપી યાત્રા શરૂ થાય છે. અને ધીરે ધીરે એક દિવસ એવો આવે છે કે આત્માની જીવનરૂપી યાત્રા પૂરી થાય છે. એટલે આત્મા આ દેહને ધરતી ઉપર મૂકી અને જ્યાંથી આવી હતી પૃથ્વીથી પાર, આકાશથી પાર, બ્રહ્મલોકથી આત્મા આવી હતી, ત્યાં આત્મા જ્યારે એનું ચક્ર જન્મ મરણનું પૂરું થાય છે ત્યારે આત્મા એના ઘર પરમધામ પાછી ચાલી જાય છે. તો આપણા બધાનું ઘર કયું છે? જ્યાં આપણે રહીએ છીએ એ આપણું ઘર નથી. ત્યાં આપણી લેણ દેણ છે, ત્યાં સુધી આપણે રહેવાના છીએ. આપણું અસલી આત્માનું ઘર જ્યાં આત્માનો પિતા છે ત્યાં છે. કોઈ પણ બાળકનું ઘર ક્યાં હોય? જ્યાં એના પિતા હોય ત્યાં. તો એવી જ રીતે આત્માનું ઘર પણ ક્યાં છે? જ્યાં આત્માના પિતા પરમાત્મા રહેશે. એ આત્માનું અસલી ઘર છે. આત્મા જ્યારે બ્રહ્મલોકની અંદર હતી ત્યારે આત્મા 7 ગુણોથી ભરપૂર હતી. શાંતિ, પ્રેમ, આનંદ, સુખ, પવિત્રતા, શક્તિ, જ્ઞાન, આ બધા ગુણોથી આત્મા ભરપૂર હતી. જેવી આત્મા બ્રહ્મલોકથી આ ધરા ઉપર આવી, આ શરીરરૂપી વસ્ત્રને ધારણ કર્યું અને ધીરે ધીરે એની જીવન યાત્રા આ દુનિયામાં ચાલુ થઈ, તો આત્માની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, વેર, ઝેર આ બધા અવગુણો આવતા ગયા. આત્મા મેલી થતી ગઈ. આત્માની અંદર ગુણો તો છે જ, જે આત્માના અસલી ગુણો છે, જ્ઞાન, શાંતિ, પ્રેમ, આનંદ, સુખ, પવિત્રતા, શક્તિ, એ બધા આત્માના અસલી ગુણો છે. એ આત્માની અંદર છે જ, પણ અવગુણો આત્માની અંદર આયા એટલે ગુણો ઢંકાઈ ગયા છે. તો આધ્યાત્મિક જ્ઞાનની અંદર પરમાત્મા આપણને સમજાઈ રહ્યા છે કે હે આત્મા, તારી અંદર જે અવગુણો છે એને નિકાળ અને તારી અંદર રહેલા અસલી ગુણોને જગાડ.
તું આત્મા છે જ શાંત સ્વરૂપ. શાંતિ માટે તારે કોઈ સ્થાન પર જવાની જરૂર નથી. દેહની અંદર મસ્તકના મધ્ય ભાગમાં પોતાને એક જ્યોતિ સ્વરૂપ આત્મા સમજો અને આત્માના અસલી ગુણને યાદ કરો કે આત્મા શાંત સ્વરૂપ છું. શાંતિ માટે લોકો અલગ અલગ સ્થાનો ઉપર જાય છે. કોઈ કહે છે મંદિરે જવું તો શાંતિ મળે, કોઈ કહે છે આશ્રમ પર જવું તો શાંતિ મળે, કોઈ કહે છે દરિયા કિનારે જવું તો શાંતિ મળે, કોઈને બગીચામાં શાંતિ મળે છે, કોઈને જંગલમાં શાંતિ મળે છે. તો આત્માની શાંતિ માટે લોકો અલગ અલગ સ્થાનો ઉપર જાય છે. ક્યાંય જવાની જરૂર નથી. તમે જ્યાં બેઠા છો ત્યાં જ તમારા દેહની અંદર રહેલી ચૈતન્ય શક્તિને યાદ કરો, અનુભવ કરો કે તમે એક આત્મા છો. હું આત્મા શાંત સ્વરૂપ છું. જેવી રીતે એક ભાઈ હતા, એ જીવનની અંદર દુઃખથી બહુ પરેશાન હતા, એટલે જીવનની અંદર બહુ અશાંત દુઃખી રહેતા હતા. એક દિવસ એના મિત્રને કહેશે કે આવું કેવું જીવન, દુઃખ પછી દુઃખ આયા કરે છે, જીવનમાં કોઈ શાંતિ નથી, સુખ નથી. આવા જીવન કરતાં તો મૃત્યુ પામો, શરીર છોડી દો તો મને શાંતિ મળે એમ. તો એનો મિત્ર સમજાવે છે કે શરીર છોડી દેવું એ કોઈ શાંતિ પામવી કે મુક્તિ પામવાનો રસ્તો નથી. પણ તારે શાંતિ જોતી હોય તો આપણા ગામના પાધરે એક સંત આવ્યા છે, એમના આશ્રમમાં જા અને ત્યાં જઈને તારી પરિસ્થિતિનું દુઃખનું વર્ણન કર, એ અવશ્ય તને શાંતિ આપશે. તો શાંતિની પ્રાપ્તિ માટે એ ભાઈ આશ્રમ પર ગયા. ગુરુજી આશ્રમની અંદર એક ઝાડ નીચે બેઠા બેઠા પરમાત્માનું ધ્યાન કરતા હતા. ત્યાં આ ભાઈએ જઈને કીધું કે ગુરુજી, મેં સાંભળ્યું છે તમે બહુ જ્ઞાની છો, તપસ્વી છો. જે કોઈ દુઃખી આત્માઓ આપની પાસે આવે તો આપ એને શાંતિ પ્રદાન કરો છો. ગુરુજી, હું બહુ દુઃખી આત્મા છું, મારા જીવનની અંદર બહુ અશાંતિ છે, મારે શાંતિ જોતી છે. તો એવો કોઈ મંત્ર આપો જે મારા જીવનમાં શાંતિ થઈ જાય. ગુરુજીએ કીધું કે જીવનમાં જો શાંતિ જોતી છે તો હું કહું એટલું કર તો જીવનમાં શાંતિ મળે. એ કહે છે હા ગુરુજી, જો જીવનમાં શાંતિ આવતી હોય ને તો હું કંઈ પણ કરવા તૈયાર છું. બોલો ગુરુજી, શાંતિ માટે મારે શું કરવાનું છે? તો ગુરુજીએ કીધું બેસી જાય મારી સામે, પનોઠી વાળીને બેસી જા. એ ભાઈ પનોઠી વાળીને ગુરુજી સામે બેસી ગયા. ગુરુજીએ કીધું જે પ્રમાણે હું બોલું એ જ પ્રમાણે તારે વિચારવાનું. તારો પોતાનો કોઈ વિચાર અંદર હોવો જોઈએ નહીં. ભાઈ કહે છે ભલે. ગુરુજીએ કીધું કે મનને એકદમ શાંત કરી દે, કોઈ પ્રકારના વિચારો ન કર. એ ભાઈ બેસી ગયો ગુરુજીની સામે પનોઠી વાળીને શાંતિથી. ગુરુજીએ કીધું કે તારું જે આ હાડ માંસનું દેહ છે એને ચલાવવા વાળી એક ચૈતન્ય શક્તિ આત્મા છે, જેના કારણે આ દેહ ચાલે છે. તો અનુભવ કર કે તું એક દેહ નહીં, તું એક આત્મા છે. તો એ ભાઈ અનુભવ કરવા લાગ્યો કે હું દેહ નહીં, એક ચૈતન્ય શક્તિ આત્મા છું. ગુરુજીએ કીધું કે મસ્તકની અંદર એક લાઈટ, એક પ્રકાશ, એક ચૈતન્ય શક્તિનો અનુભવ કર, જેના દ્વારા દેહ ચાલે છે. એ પ્રમાણે અનુભવ કરવા લાગ્યો. ગુરુજીએ કીધું કે હવે અનુભવ કર
કે એ જે ચૈતન્ય શક્તિ આત્મા છે એ એકદમ શાંત સ્વરૂપ છે, એકદમ પવિત્ર છે. તારી આત્મા એકદમ સ્વચ્છ નિર્વિકારી છે. આવી અનુભૂતિ કર અને થોડી વાર ગુરુજીએ એને શાંતિની અનુભૂતિમાં બેસાડ્યો અને થોડી વાર પછી જ્યારે ગુરુજીએ એને પ્રશ્ન પૂછ્યો કે હવે તું મને એ બતા કે તું જે આ 10 મિનિટ આત્મિક સ્મૃતિની અંદર શાંતિમાં બેઠો તો ત્યારે તને તારો દેહ કે દેહના સંબંધો કે કોઈ દુઃખ યાદ આવ્યું તું? તો કે છે નહીં ગુરુજી, મને ન મારો દેહ યાદ આવ્યો, ન મારા દેહના કોઈ સંબંધો યાદ આવ્યા હતા, કે ન મને કોઈ દુઃખ યાદ આવ્યું. તો ગુરુજીએ કીધું એ સમયે તું શું કરતો હતો? તે કે ગુરુજી હું મારા શરીરમાં રહેલી આત્માની અનુભૂતિ કરતો હતો કે આ દેહ હું નથી, એક ચૈતન્ય શક્તિ આત્મા હું છું. હું શાંતિની અનુભૂતિ કરતો હતો કે મારી આત્માની અંદર જ અપાર શાંતિ છે. હું આત્મા એકદમ પવિત્ર છું, શક્તિશાળી છું. તો ગુરુજીએ સમજાયું કે દેખ બેટા, આ કલિયુગી સંસાર છે અને કલિયુગી સંસારની અંદર સુખ કરતા દુઃખ વધારે હોય છે, એટલા માટે તો એને કલિયુગ કહેવાય. કોઈ એવો મંત્ર નથી, કોઈ એવું સ્થાન નથી જ્યાં તું જાય તો તારું દુઃખ દર્દ ઓછું થાય. પણ શરીરની અંદર રહેલી આત્માની તું જેટલી વાર અનુભૂતિ કરીશ અને તારી આત્માની અંદર રહેલા સારા સારા ગુણોનો તું જેટલો અનુભવ કરીશ એટલી તું આત્મા શાંતિની અનુભૂતિ કરી શકીશ. માના હું આત્મા શાંત સ્વરૂપ છું, એકદમ પવિત્ર છું. હું આત્મા જ્ઞાની છું, અજ્ઞાનતા ભર્યો કોઈ વ્યવહાર ન કરી શકું. હું આત્મા શક્તિ સ્વરૂપ છું, કોઈ પણ પરિસ્થિતિમાં હું ઉદાસ નિરાશ ન થઈ શકું. હું આત્મા સુખ સ્વરૂપ છું, જીવનમાં કોઈ દુઃખ આવે તો હું દુઃખી ન થઈ શકું. ધીરે ધીરે આત્માની અંદર રહેલા ગુણોની જેટલી આપણે અનુભૂતિ કરતા જશું એટલા એટલા એ ગુણો આપણી અંદર જાગતા જશે. અને જેમ જેમ આપણા જીવનની અંદર ગુણોનું પ્રમાણ વધતું જશે એમ એમ આપણી અંદર રહેલા અવગુણો દૂર થતા જશે. અને એક દિવસ એવો આવશે કે આ આધ્યાત્મિક જ્ઞાન દ્વારા આપણું જે જીવન છે એ શાંતિ ભર્યું, સુખ ભર્યું બની જશે. તો આજનો જે આપણો આ સત્સંગ છે એની અંદર આપણે શું શીખવાનું છે કે આપણા આ સત્સંગની અંદર આપણો જે આ દેહ છે એ 5 તત્વનો બનેલો છે, પણ એ મને કર્મ કરવા માટે મળ્યો છે. મારું અસલી પરિચય હું એક આત્મા છું. મારી જે આત્મા છે એ મસ્તકની અંદર રહી અને મારા દેહનું સંચાલન કરે છે. માના આત્મા અલગ છે, દેહ અલગ છે. બતાય છે એ દેહ છે ગમે ત્યારે નાશ પામે, પણ જે નથી બતાતી એ એક ચૈતન્ય શક્તિ આત્મા છું અને એ જ મારો અસલી પરિચય છે. હું આત્મા મસ્તકમાં રહીને દેહનું સંચાલન કરું છું. આ દેહ મારો ઘર છે, પણ મારી આત્માનું અસલી ઘર આ ધરતીથી પાર, આકાશથી પાર, બ્રહ્મલોક, શાંતિધામ એ મારું અસલી ઘર છે, જ્યાંથી હું આત્મા અહીંયા આવી છું. તો જ્યારે જ્યારે આપણે શાંતિની અનુભૂતિ કરવી છે તો કેવી રીતે શાંતિની અનુભૂતિ કરીશું? એક સ્થાન પર શાંતિથી બેસી જાઓ
એ માટે ક્યાંય જવાની જરૂર નથી. તમારા ઘરની અંદર પણ એક સ્થાન પર શાંતિથી બેઠા પછી મસ્તકમાં એક જ્યોતિ આત્માની અનુભૂતિ કરો. ત્યારબાદ તમારો દેહ આ ધરતી ઉપર છે અને દેહમાંથી એ ચૈતન્ય શક્તિ નીકળી અને આકાશથી પાર બ્રહ્મલોક જઈ રહી છે. અનુભૂતિ કરો. એ પ્રકાશમય જે દુનિયા છે, જ્યાં કોઈ આત્માને દેહ નથી, બધી જ્યોતિ સ્વરૂપ આત્માઓ છે, એ મારું અસલી ઘર છે. ત્યાં મારી આત્માનો પિતા પરમાત્મા બિરાજમાન છે અને હું આત્મા એ પરમાત્માની સામે શાંતિની અવસ્થામાં બેઠી છું. ભગવદ્ ગીતાની અંદર પણ પરમાત્માએ આપણને કીધું છે કે દેહ અને દેહના સર્વ સંબંધોને ભૂલીને મને યાદ કર, તો તું આત્મા અનુભૂતિ પણ કરી શકીશ, પરમાત્મા અનુભૂતિ પણ કરી શકીશ. તો આજનું જે આપણું લેસન છે એ આત્માનો પરિચય હતો. એના રૂપ વિશે આપણે જાણ્યું, એના ગુણ વિશે આપણે જાણ્યું, આત્માની શક્તિઓ વિશે આપણે જાણ્યું, આત્માના અસલી ઘર વિશે આપણે જાણ્યું. હવે પછીનો જે આપણો સત્સંગ છે એ આપણી આત્માના પિતા પરમાત્મા કોણ છે એની ઉપર સમજાવવામાં આવશે. જેમ શરીરના માતા પિતા છે, જેને આપણા દેહની રચના કરી છે, એમ આપણી આત્માના માતા પિતા પણ છે. તો કોણ છે આપણી આત્માના માતા પિતા એ આપણે સાંભળીશું પછીના નેક્સ્ટ સત્સંગની અંદર. તો 2 મિનિટ સરસ આપણે શાંતિની અનુભૂતિ કરીશું. ઓમ શાંતિ.